મિત્રો આપણે તો સવારે દિવ્યામાં લગાડી દીધો કલર અને આપણે પછી દિવ્યામાં લગાડ્યો કલર. સવારમાં આપણે તો ઊભા રહી ગયા તો દુકાને બધા છોકરા જો રમતા હતા આમથી આમ. એ વારો કાઢ્યો એકનો જો ખૂટીઓ જો આમથી આમ આવેલો હશે ને ખૂટીઓ ભાગી મને લગાડ છે મને ભાગવા દઈ ગયા. ખૂટીઓ ભાગવા માંડ્યો. પછી આપણે તો ઊભા રહી ગયા મિત્રો દુકાને અને આપણે એક જ ગાલમાં કલર હતો દિવ્યામાં એક જ ગાલમાં કલર લગાડ્યો હતો. પછી આપણે ચડી ગયા ધાબામાંથી અને જોયું તો નીચે બધા છોકરા તો ટેણિયા રમે છે. એના નાના ટેણિયા રમે છે કલરથી જો. ઓલા બે ટેણિયા જો રમે ધબાધબી કરે છો બધે જો. મોઢાના કાળા ને પીળા ને લાલ ને થઈ ગયા જો. એ ઉડાડવા વાળી છે સીધી. આને ભરી મૂકજો જો ભરી મૂક્યો ને ધબાધબી રમે જો મિત્રો બધે. અમારે કદાનો વારો કાઢશે પાછો. એ અહીંયા જો ધબધબો બોલી ગઈ જો. આ બધે કે વિડીયો ઉતારી કે આપણે બધે લઈ લીધા બ્લોગમાં. બધે જોઈએ વારો કાઢવા જાય છો. આમથી આમ મળ્યા પાટી છાના ફુગા વેરાઈ ગયા. એ મારા ફુગા જબલું પડી ગયું. બધા એમાંથી ફુગા લઈ લઈને ઘા કરવા માંડ્યા. હે ને ધબાધબી ફુગા જબલું કરી નાખ્યું ખાલી ફુગાનું. એ ધબાધબી કરી નાખ્યો મિત્રો. હોળી ધૂળેટી ધબાધબી નાના છોકરા બધા રમે છે. જો આ બધી ગેંગ ક્યાંક જાય છે કોકની ઘરે લગાડવા કલર. જો ઠેકડા મારે જો ઉડાડે છે ને કલર. આખી ગેંગ જાય છે. એ કલર લગાડવા ગયા છો આમ બધા એ જાય તો એ બધા રાજુ કાકાને ઘરમાં ગયા હતા. જો નીકળ્યા એક પછી એક જો. રાજુ કાકાને લગાડી એવા લાગે છે કલર એવું લાગતું હતું. એ બધા ભાગવા માંડ્યા જો હવે ત્યાંથી ગાડી લઈ લઈને ઓલા આમથી આમ ને ત્યાં કલર લગાડી નીકળી ગયા. ને કરી કે આપણો વારો કાઢશે કલરમાં. પછી આ ટેણીઓ જો હાથમાં ફૂગો લઈને ઊભો હતો અને આપણે ટેણીને કીધું લા એ ઘા કરીને ફૂગો. એને જો ફુગા ભર્યા તગારામાં. પાછો પૂછે તું ફુગો ઘા કરું તો કે હા કરો ઘા ફુગાનો. તો ઓલાએ કર્યો ફુગાનો ઘા. પછી મેં લઈ લીધો એનો વિડીયો. કે જો ઓલો વિડીયો લઈશ. પછી અહીંયા બે છોકરા જીણકા રમતા હતા જો. એ આમ છે એક છોકરી આવે નાનું એવું ટેણિયું. આ પિચકારીથી ફુગા ભરતો હતો પણ પિચકારીથી ફુગા ભરાતા નહોતા. પછી એમને ઉડાડવા માંડ્યો. જો ફુગો ભરે તો છે નાના ભરાઈ ગયો નાનો એવો. મેં કીધું નહીં ભરાય ફુગો. ઓલી છોકરી નહીં ભરતી હતી જો નાની એવી ટેણી. આપણે કર્યું ઝૂમ કીધું દેખાતું નથી ભરે છે કે નહીં. તો ફુગો ભર્યો તો અને દીધો એને રમવા. અને એ બી રમવા એ જો ઓલો પિચકારી ભરે છે. અને પછી આપણે લઈ ગયા હોળી રમવા. હો મિત્રો આપણે બધા મિત્રો સાથે હોળી રમી અને આપણે કલર લઈને આપણે તો હિરેનને લગાડ્યો. કીધું હિરેન ઊભો રહે તારો વારો. દીધો ભાગવા માંડ્યો. એટલે લગાડવા તો દે કીધું આજે હોળી છે. પછી બધા મિત્રો સાથે આપણે ઊભા રહ્યા ને ફોટા લીધા ને વિડીયો ઉતાર્યા ને ધબાધબી. જો આપણે ઓલા એ હાથ પાથ જોવા માંડ્યા. કીધું આમાં કલર પાકો નથી કાચો જ છે કીધું. પછી બધે આવી ગયા હતા અને બધા સાથે આપણે મીંડા રમવા હોળી. અને બધા સાથે લઈ લીધો વિડીયો. હેપી હોળી. અને પછી જો આમાં જે છે ને છોકરાઓનો વારો કાઢવા જતા હતા. છોકરીઓ બધી આમ રમતી હતી. અને અમારે આવી ગયા દિલીપભાઈને. આપણે દિલીપભાઈને લગાડ્યો કલર. દિલીપભાઈને કીધું હેપી હોળી. દિલીપભાઈ આપણે લગાડ્યો કલર. અને ત્યાં તો દીદીબેન ને એ રમવા માંડ્યા ફુગ્યાથી. દીદીબેન ક્યાંકથી બે ફુગા ભરી આવ્યા હતા ને જો અને મારે હે. દીદીબેનનો ફુગો એકે લાગતો નથી. અને તેને એનો ફુગો મળી ગયો તો એને દીદીબેનને ઘા કર્યો તો સીધો ભટકાણો ગાડીમાં તો ફૂટી ગયો. પછી હું દિલીપભાઈ નીકળી ગયા જેતપુર જવા માટે. અમે બે હોળી રમવા જેતપુર જઈશું મિત્રો. થોડુંક કામ હતું એ પતાઈ આવીને જેતપુર જઈ આવી કીધું. પછી હું દિલીપભાઈ બે નીકળી ગયા જેતપુર જવા માટે. ત્યાં રસ્તામાં ભેગા થઈ ગયા એના મિત્ર. જેના મિત્ર એને મળ્યા અને કીધું તમે કેમ અહીંયા બેઠા છો.
એ કે આપણી ડ્યુટી અહીંયા છે કીધું. સરસ સરસ. પછી અમે બી પાછા નીકળી ગયા જેતપુરમાં અને કલર ભરાઈ ગયા મિત્રો. એને મોઢા વર્તતા નથી એવા થઈ ગયા જો મારો ને દિલીપભાઈનું. અને બધા જો હોળી રમે જેતપુરમાં ધબી જ્યાં જવું ત્યાં કલર ને જો હે ને બધા લગાડે છે ઊભા. એક છોકરામાં જોતો હતો કે આ વિડીયો ઉતારે છે. જો બધા કલર જ છે મિત્રો જેતપુરમાં. અને આપણે તો વાર લીધી કેનાલે ગાડી અને ન્યાય બધે ધબી છે. આજ મિત્રો કેનાલ હતી ખાલી, પાણી કાંઈ છે નહીં. ને હું ને દિલીપભાઈ બે તો મીંડા જવા કીધું હાલું દિલીપ જવા જ દે, આપણે જવું છે મામાની ઘરે. અને જો આ રસ્તામાં બધા કલર જ બધા એમ ગાડી લઈને બધા નીકળી ગયા હતા. આપણે નીકળી ગયા તો મિત્રો બધા નીકળતા આપણે ન જાય. અને આ બધા જો અહીંયા કીધું શું કરે છે કીધું પાણી તો છે નહીં કીધું કેનાલમાં ખાબો છે જેવું ભર્યું હતું બધા નાતા હતા. જો આ પાણી છે ને ખાલી એનો પગ લગી જતું તો એ બધા એમાં નાતા હતા. જો એના આમ જો આમ અત્યારે તો ઓછા છે, પછી આવતા પહેલાં ખબર પડે કેટલા છે. મને આપણે પૂગી ગયા મિત્રો મામાની ઘરે. અને ત્યાં કીધું બધા હોળી રમે છે કે શું કરે કીધું જોઈ આવી તો ખરી. અને આપણે તો થઈ ગયા હતા રંગીન, લાલ પીળા થઈ ગયા હતા બ્લુ ને. અને અહીંયા તો બધી ધબી હતું કીધું આને શું કીધું અગાઉ રમી લીધું લાગે કીધું જવા દે કીધું. જો હે ને બધું લાલ થઈ ગયું હતું. તા તો એ બધા રમી નાહી ધોઈને તૈયાર થઈને બેઠા હતા. લે જો એ કે અમે તો નાહી લીધું. કે અરે કીધું અમે આવે અમારી વાટ ન જવાય કે તમારે વહેલું ન હોય. નાનીમાં બેઠા તો જો અમે એ ખાટોટા રહીને અને કાનો આમથી આમ ને હું દિલીપભાઈ તો રંગીન હતા અને ફઈ હતા ઘરે જ. અને પછી હું તો વહી ગયો ઢીંગુબેનને રંગ લગાડવા. આપણે તો લગાડી લીધો રંગ અને કીધું ક્યાં તારા મમ્મી કે મારા મમ્મી કે હમણાં આવશે. ને પછી એના મમ્મીની આવી ગયા ને એના પપ્પાને બેને આપણે લગાડ્યો રંગ. મોઢું કરી નાખ્યું લાલ ઓલા હાડિયુંનો કલર આવે ને મિત્રો એ લગાડ્યો. મસ્ત રીતે લગાડી દીધો જો એને કલર. પછી કે હું તને લગાડું. મેં કીધું મને લગાડો બીજું શું હોય એમાં. તો એ ગયા કલર લેવા અને આપણે લગાડ્યો કલર. એ મને ભરી મૂક્યું મિત્રો જો ધબી કલર થયો. મોઢા થઈ ગયા લાલ પીળા. જો હવે તો લાલ થઈ જ ગયો મિત્રો. અને હું વર્તાવ નહીં આવે જો કલર. દિલીપભાઈને કીધું દિલીપ આમાં જો એ કે હાલો જોયું ને થઈ ગયા રંગીન મિત્રો અમે. પછી હું દિલીપભાઈ પાછા નીકળી ગયા ઘરે નહીં પણ જેતપુર જવા માટે. પાછું જોયું તો ઓ પબ્લિક તો જાજુ થઈ ગયું કીધું ખાબોચી એમાં કેટલાય બધા નાવા માંડ્યા. કુતરોય નાતો તો લે. પછી અહીંયા જોયું પુલ ઉપર તો અહીંયા બધા હોળી રમતા ધબી જો એ બધા હોળી જ રમે છો મિત્રો મસ્ત મજાની ધબી. પછી આપણે નીકળી ગયા આમ જવા માટે. ત્યાં તો ત્યાંથી દેખાણી રેલગાડી છુક કરતી રેલગાડી જાય છે મિત્રો. કીધું હા કે રેલગાડીને હોળી નહીં રમવી હોય. રેલગાડી અત્યારે નીકળે છે. રેલગાડી તો એસી વાળા ડબ્બા લાગતા હતા મિત્રો કે નહીં એવું લાગતું હતું. એસી વાળા ડબ્બા હોય કાચના હતા ને એટલે. અને પછી આપણે પાસેથી જોઈ રેલગાડીને. પછી અમે હું દિલીપભાઈ નીકળી ગયા તીનબત્તીએ પૂઈ ગયા. ન્યાય બધા હોળી રમતા હતા મિત્રો. જો હે ને બધા હોળી રમે જો માં કલર ઉડે. અને પછી હું ને દિલીપભાઈ બે એમજી રોડ બાજુ જતા હતા. થોડુંક કામ હતું એટલે બે રંગ લાલ પીળા થઈ ગયા હતા. દેખો છો ને જોઉં તો તમે જો વર્તાય નહીં. અડધી બાજુ કલર ને અડધી બાજુ કલર નહીં ને એવું બધું લીલવાનું કલર હારામાં. પછી પોલીસ સ્ટેશન એ બધે રમતા હતા જો મિત્રો હે ને હોળી. અહીંયા જો બે પોલીસ વાળા રમી લીધી હોળી જો એ લાલ પીળા થઈ ગયા છે. પછી હું ને દિલીપભાઈ બજારમાં પૂગી ગયા. હવે ટ્રાફિક હતું નહીં બજારમાં. અને પછી આપણે તો કીધું કે વસ્તુ લેવા જવાની હતી એટલે આપણે પૂગી ગયા હતા બજારમાં. અને દિલીપભાઈને કીધું દિલીપભાઈ તમે આખો ગાડી અને હું ઉતરીને થોડોક હાલ્યો જાઉં કીધું. અને આપણે મીંડા હાલવા મિત્રો. અને આપણે પૂગી ગયા દુકાને ને આપણે વસ્તુ લઈને આપણે પાછા નીકળી ગયા. દિલીપભાઈને કીધું તમે આખો ગાડી હવે એટલે આપણે જઈએ હવે ઘર બાજુ. રસ્તામાં જોતા જઈએ બધા કેવી હોળી રમે છે. હું તો બેસી ગયો પાછળના કરી દીધો વ્લોગ ચાલુ. અને આ બધા જો
આજ મિત્રો બજાર ખાલી છે અને હજી કલર ને એવું તો હજી વેચાય જ છે મિત્રો. હોળીના દિવસે જો હે ને ચાલુ જ છે કે ખોટું ન હોય ભલે બધા ધબધબાટી રમે. અને આપણા હાથ તો થઈ ગયા હતા મિત્રો લાલ લાલ. આપણે કલરથી રમ્યા એટલે મજા આવી ગઈ હતી. અને હું દિલીપભાઈ બી પછી નીકળી ગયા ઘર બાજુ અને આવી ગયો અમારો ગામનો રોડ. અમારો ગામનો એટલે કે અમારા ગામ બાજુ જવાનો રસ્તો. દિલીપભાઈ હાંકતા હતા ગાડી, હું તો બેઠો તો પાછળ ને મજા આવી ગઈ મિત્રો. મેં તો ગાડી હાંકી જ નથી, દિલીપભાઈને જ હાંકવા દીધી છે. આપણે કંઈ ગાડી આવડે ને આપણે બેસી પાછળ. દિલીપભાઈ ભલે હાકે ગાડી કીધું. અને મસ્ત પવન હતો ને તડકો હતો એટલે પવન આપણને મીઠો મીઠો લાગતો હતો અને તડકો ઓછો લાગતો હતો. પછી એને આપણે પી ગયા મિત્રો આપણા ગામમાં પરબ વાવડીને પછી આપણી ગઈ આપણી શેરી અને આપણે પૂગી ગયા મિત્રો ઘરે. ઘરે પૂગીને મને દિલીપભાઈ તો બી થાકી ગયા હતા રખડી રખડીને. સામે આવી ગયું આપણું ઘર મિત્રો. દિલીપભાઈ રાખી દીધી ગાડી ઊભી ને આપણે ઉતરીને લઈ લીધો વિડીયો. દિલીપભાઈને કીધું દિલીપભાઈ આપણે બીના મોઢા તો જો કેવા થઈ ગયા કાબર ચિત્રા જેવા જોતો ખરી હે ને લાલ લાલ વે થઈ ગયો કીધું દિલીપને કીધું. હું દિલીપભાઈ તો વે જો દિલીપને કીધું નાહી નાખી. પછી નાહી ધોઈને મિત્રો અમે થઈ ગયા કમ્પ્લીટ. હું થઈ ગયો તો કમ્પ્લીટ નાહી ધોઈને માંડ કલર કાઢ્યો મિત્રો. 3-4 વાર તો માથું ધોયું તો કંઈક રેડી થયું અને હું થઈ ગયો કમ્પ્લીટ. ને પછી દિલીપભાઈને કીધું દિલીપભાઈ આપણે જવું છે રિસોર્ટે એટલે ચાલ બે જાય રિસોર્ટે. અને હું દિલીપભાઈ બે પૂગી ગયા રિસોર્ટે મિત્રો. પારેવડી રિસોર્ટ. અને ત્યાં હવે નાવાનું ચાલુ થઈ ગયું છે એટલે કોઈ મિત્રોને જવું હોય નાવા ધોવા આવવું હોય પારેવડી રિસોર્ટે આવી જજો મિત્રો. હું દિલીપભાઈ બે તો પૂગી ગયા હતા બે. અમે તો નાહી લીધું તો અમે કંઈ નાવા નહોતા ગયા. પપ્પા જો આમ સામે બેઠા છે ગેટે. અને પછી અમે ગયા મંદિરે મામાદેવના દર્શન કર્યા. કીધું ચાલો મામાદેવના મંદિરે દર્શન કરી લઈ. જય મામાદેવ ખીજડાવાળા મામા હો. જય મામા સરકાર. આપણે પગે લાગી લીધું મામાદેવને. પછી કીધું આપણે તો અહીંયા આવતા